NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के जय भोले ग्रुप द्वारा श्री यंत्र की स्तुति में 8 प्रकार के पदार्थों और प्रसाद से बना गंडाष्टकम भादवी पूनम महामेले के छठे दिन जिला कलेक्टर एवं श्री आरासूरी देवस्थान ट्रस्ट के अध्यक्ष मिहिर पटेल ने श्री यंत्र की स्तुति में जय भोले ग्रुप अहमदाबाद द्वारा निर्मित 8 प्रकार के पदार्थों से निर्मित गंडाष्टकम माता जी को भेंट किया। अंबाजी के टाटा चौक पर श्री यंत्र स्तुति के विमोचन के अवसर पर आयोजित कार्यक्रम में जिला कलेक्टर मिहिर पटेल ने अहमदाबाद के जय भोले ग्रुप दीपेश पटेल एवं उनकी टीम की जगदम्बा के प्रति अनूठी आस्था की सराहना की। श्री विद्या के अनुसार आद्य शक्ति को अष्टगंध इत्र बहुत प्रिय है, जैसे माताजी प्रसन्न होती है। अष्टगंध में चंदन, अगर, कपूर, तमाल, जल, कुमकुम, उशीर और कुट की सुगंध होती है। माताजी प्रसन्न हो और जगदम्बा का आशीर्वाद सभी भक्तों पर प्राप्त हो, इस मंगल कामना के साथ इत्र अर्पित किया गया। अंबाजी के टाटा चौक में सैकड़ों श्रद्धालुओं की मौजूदगी में माताजी के जयकारे और इत्र अर्पित करने से पूरा चाचर जय अम्बे की ध्वनि से गूंज उठा। इस अवसर पर जिला विकास अधिकारी MJ दवे, जिला पुलिस अधीक्षक अक्षय राज मकवाना, मंदिर प्रशासक कौशिक मोदी सहित बड़ी संख्या में माई भक्त एवं जय भोले ग्रुप के सदस्य उपस्थित रहे। अहमदाबाद गुजरात से यकेश गोस्वामी की रिपोर्ट। જે વર્ષોથી અમે જ્યારે ભાદરવીએ કંઈક ના કંઈક માને જગદંબાની દયાથી કંઈક ના કંઈક અર્પણ કરાયા કરે છે। તો આ વખતે જગદંબાની દયાથી અમે શ્રી યંત્રની સ્તુતિની રચના કરી છે। તો શ્રી યંત્રની સ્તુતિની રચના આજે કલેક્ટર સાહેબ દ્વારા થઈ ગઈ છે અને અષ્ટગંધ જો વિશેષ વાત કરીએ શ્રી વિદ્યાની અંદર તો શ્રી વિદ્યાની અંદર ગંધાષ્ટકમ નામનો એક શ્લોક છે જેની અંદર 8 ગંધનું વર્ણન છે। ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશીર અને ફૂલ, આ 8 ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર કરેલ છે। તો આજે અમે એ નેચરલ અત્તર જે કહેવાય છે એ સુગંધ અમે આજે જગદંબાના માટે ભેટ સ્વરૂપે તેરા તુજકો અર્પણના ભાવ સાથે સ્તુતિ તો અર્પણ થઈ ગઈ છે અને હવે અમે આ અત્તર અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને અત્તર ખાસ જગ્યાથી લેવામાં આવ્યું, કઈ રીતના લેવામાં આવ્યું? જો ખાસ જગ્યાની વાત કરીએ તો શ્રી વિદ્યાની અંદર 8 ગંધનું વર્ણન છે એટલે થોડું વિશેષ તો હોય જ। તો એ વિશેષતાને આધી ચંદન છે તો સાઉથથી એનો અર્ક મંગાવવો પડે, અગર છે તો એ આસામથી મંગાવવો પડે, કપૂર છે દરેકનું અલગ અલગ જગ્યાનું મહત્વ છે। તો જે જગ્યાનું મહત્વ છે ત્યાંથી અમે નેચરલ અર્ક મંગાયા અને એ નેચરલ અર્કને મિશ્રિત કરી અને અત્તરના ફોર્મમાં એને બનાવી અને જગદંબાને અર્પણ કરવા આવ્યા છીએ। ખાસ કરીને કેટલો સમય લાગ્યો છે આખા તમામ બનાવવા? શ્રી યંત્રની સ્તુતિ જ્યારે રચના કરતા હતા, જ્યારે અમે શ્રી યંત્રની સ્તુતિ શ્રી વિદ્યાની અંદર શ્રી યંત્રની બહુ વિશેષ વર્ણન છે, બ્રહ્માંડ પુરાણની અંદર પણ વર્ણન છે અને શ્રી વિદ્યાનું એક વિશેષ વર્ણન કરવામાં આવેલું છે। તો એની અંદર 9 ચક્રોની સાથે શ્રી યંત્ર કેવી રીતે સ્થાપિત થાય છે, તો આખી સ્તુતિની અંદર અમે જ્યારે રચના કરી ત્યારે માની દયાથી એક અષ્ટગંધ ગંધાષ્ટકમ નામનો શ્લોક જાણવા મળ્યો અને ગંધાષ્ટકમ નામના શ્લોકની સાથે થોડી જગદંબાની પ્રાર્થના કરી અને આ અષ્ટગંધ જે ગંધાષ્ટકમ બની ગયું છે ને આજે અમે અર્પણ કરવા આવ્યા છીએ। પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે। અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે। આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર, સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે। અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, વિસામો, ભોજન, બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટી તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે। જય અંબે। મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે
અને અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે. खबरें तो देश से बहुत आती है, लेकिन कुछ खबरें दिन भर की सुर्खियां बन जाती हैं. दिन की हर सुर्खी का निकलेगा निचोड़. हर खबर को पेश करेंगे बिना तोड़